ધોરણ 11 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આજનો ટોપિક આપણે ભણવાનો છે ઉધાર જમાના નિયમો. આજનો આપણો ટોપિક છે ઉધાર જમાના નિયમો. ઉધાર જમાના નિયમો. ઉધાર જમાના નિયમો એકાઉન્ટ વિષય ભણવા માટે, નામાના મૂળ તત્વો વિષય ભણવા માટે ખૂબ જ અગત્યનો છે. આ નિયમો ન આવડે તો આપણને નામું લખતા આવડે નહીં, એકાઉન્ટ વિષય આવડે નહીં, કારણ કે આખો વિષય જ આના આધારે છે. આપણા ચેપ્ટરમાં એક એક ટોપિક જોતા આવ્યા: આર્થિક વ્યવહાર, બિનઆર્થિક, પછી રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, વ્યવહારોની બેવડી અસર, ખાતાના પ્રકારો, હવે ઉધાર જમાના નિયમો. તો મુખ્ય 3 નિયમો છે ઉધાર જમાના નિયમો. કેટલા છે? તો કે 3 છે. તો કે સૌથી પહેલા જોઈએ તો કે પહેલા તો આપણે જોઈએ તો કે નામાના માળખા માટે પાયાના સ્તંભ ગણાય. સ્તંભ ગણાય છે. પાયાના સ્તંભ ગણાય છે. આ નિયમોની પૂરતી માહિતી અને સમજ હોય તો જ નામું એટલે કે એકાઉન્ટ માળખાકીય દ્રષ્ટિએ સાચું લખી શકાય. જો નામાના માળખા માટે પાયાના સ્તંભ ગણાય. નામાના પાયામાં મુખ્ય નિયમો છે. આ નિયમોના સ્તંભ ગણાય. આ નિયમોની પૂરતી સમજ હોય, જાણકારી હોય તો જ આપણે નામું છે એ માળખાકીય દ્રષ્ટિએ સાચું લખી શકીએ. નિયમોની જાણકારી આપણને ન હોય તો આપણે છે એ નામું લખી શકતા નથી. હવે આના 3 નિયમ છે. તો કે નિયમ નંબર 1, નિયમ નંબર 1 કેનો નિયમ? તો કે વ્યક્તિ ખાતાનો નિયમ. વ્યક્તિ ખાતાનો નિયમ. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? તો કે લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, આપનાર ખાતે જમા. આ એનો નિયમ છે. લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. વ્યક્તિ જો લેનાર હોય તો તેના ખાતે, વ્યક્તિ જો લેનાર હોય તો તેના ખાતે ઉધાર કરો અને વ્યક્તિ આપનાર હોય તો તેના ખાતે જમા કરો.
વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે? લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. કોઈ વ્યક્તિ જો લેનાર હોય તો એના ખાતે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. અને કોઈ વ્યક્તિ જો આપનાર હોય તો તેના ખાતે શું કરવાનું? જમા આવશે. આપણે ઉદાહરણ બેયના એક એક જોઈએ તો કે રાજ પાસેથી ₹500નો માલ ખરીદો. અત્યારે આપણે ખાલી વ્યક્તિનું જ જોશું, બીજો નિયમ નહીં જોઈએ. અત્યારે ફક્ત વ્યક્તિ ખાતાનો જ આમાં નિયમ, કારણ કે દરેક વ્યવહારમાં ઓછામાં ઓછા 2 વ્યવહારો સંકળાયેલા હોય. કારણ કે આપણને ખબર છે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસરો હોય. તો આ મેં લખ્યું કે રાજ પાસેથી ₹500નો માલ ખરીદો. તો આમાં વ્યક્તિ કોણ છે? તો કે રાજ છે. તો રાજ પાસેથી આપણે માલ ખરીદો છે, એટલે આપણે માલ ખરીદીને આવ્યા. તો રાજ છે એની પાસેથી માલ ખરીદો આપણે, તો રાજ લેનાર થયો કે આપનાર થયો? તો કે રાજ છે એ આપનાર છે. રાજ કોણ થયો? આપનાર. તો નિયમ શું કહે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. વ્યક્તિ લેનાર હોય તો એને ખાતે ઉધાર, અને વ્યક્તિ આપનાર હોય તો એને ખાતે જમા. તો અહીંયા વ્યક્તિ કોણ છે? આપનાર. તો રાજ ખાતે શું થશે? જમા થશે. આવી રીતના નિયમ લાગુ પડશે. હજી એક આપણે જોઈએ લેનારનું. રાજને ₹500નો માલ વેચ્યો. અહીંયા રાજને આપણે માલ વેચ્યો છે, રાજને આપણે માલ વેચ્યો છે. તો આપણે વેચ્યો એટલે આપણે આપનાર થયો. તો રાજ કોણ થયો? લેનાર થયો. તો અહીંયા રાજ કોણ છે? લેનાર છે. તો નિયમ શું કહે છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. વ્યક્તિ લેનાર હોય તો એને ખાતે ઉધાર કરો, ને વ્યક્તિ આપનાર હોય તો એને ખાતે જમા. તો અહીંયા વ્યક્તિ રાજ કોણ થયો? લેનાર છે. લેનાર છે એટલે રાજ ખાતે શું લખવામાં આવશે? રાજ ખાતે ઉધાર કરવામાં આવશે. આ રીતના વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. વ્યક્તિ લેનાર હોય તો ઉધાર કરવાનું, વ્યક્તિ આપનાર હોય તો એને ખાતે જમા. આ નિયમ યાદ રાખવા સાવ સહેલા છે, પણ એના માટે થઈને આપણને ખાતા ઓળખતા આવડવા જોઈએ. ખાતા ઓળખતા આવડે, એના ઉપરથી ખાતાનો પ્રકાર નક્કી કરતા આવડવા જોઈએ. કારણ કે પ્રકાર ના હોય તો આપણે નિયમ લાગુ પાડી શકતા નથી. હવે આપણે જોઈએ તો કે નિયમ નંબર 2. નિયમ નંબર 2, માલ મિલકતનો નિયમ. માલ મિલકતનો નિયમ. માલ મિલકતનો નિયમ શું કહે? તો કે માલ કે મિલકત આવે તો ઉધાર, माल के मिलकत जाए तो जमा. माल के मिलकत आवे तो उधार अने जाए तो जमा. तो हवे आपेल व्यवहार में माल के मिलकत आवे तो तेना खाते उधार करो अने माल के मिलकत जाए तो तेना खाते जमा करो.
ધંધામાં માલ કે મિલકત આવે તો એને ખાતે ઉધાર, માલ કે મિલકત જાય તો એને ખાતે જમા કરવામાં આવશે. માલ કે મિલકત ખાતે ઉધાર અથવા તો માલ કે મિલકત ખાતે જમા. એટલે માલ હોય તો માલનું નામ, માલના ખાતા ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, અન્ય રીતે ગયેલ માલના ખાતા. મિલકત જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, આ બધી આપણી શું છે? મિલકત છે. તો માલ કે મિલકત આપણી પાસે આવે તો ઉધાર કરવાની, માલ કે મિલકત જાય તો જમા. પણ લખવાનું શું ખાતાનું નામ? તો કે માલ કે મિલકતનું. જોઈએ આપણે ઉદાહરણ. ₹500નું ફર્નિચર ખરીદું. તો આમાં બે મિલકત સંકળાયેલી છે. ફર્નિચર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર રોકડેથી કહેવાય. તો ફર્નિચરની આપણે શું કરી? ખરીદી કરી. ફર્નિચરની ખરીદી કરી તો ફર્નિચર આપણી મિલકત કહેવાય. તો આપણી પાસે મિલકત આવે છે કે જાય છે? તો કે ફર્નિચર ખરીદી કરી છે એટલે આપણી પાસે ફર્નિચર આવે છે. તો અહીં નિયમ શું કે માલ કે મિલકત આવે તો ઉધાર, તેના ખાતે ઉધાર. એટલે મિલકતનું નામ શું છે? ફર્નિચર. તો અહીં લખવાનું ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. હવે રોકડેથી ખરીદી કરી છે, રોકડે આપણી મિલકત છે. ફર્નિચરની આપણે ખરીદી કરી, ફર્નિચર લઈને આવ્યા, તો સામે શું આપવું પડ્યું હોય? રોકડ. તો આપણી પાસે રોકડ આવે કે જાય? તો કે જાય છે. મિલકત જાય છે. કઈ મિલકત જાય છે? તો કે રોકડ જાય છે. તો રોકડ જાય તો નિયમ શું કહે? માલ કે મિલકત જાય, જાય તો શું કરવાનું? જમા. તો અહીં લખવાનું તે રોકડ ખાતે શું કરવાનું છે? આપણે જમા કરવાનું છે. તો આ રીતના માલ મિલકતનો નિયમ લાગુ પડશે આપણને. માલની ખરીદી કરી હોય તો ખરીદ ખાતું, વેચાણ કર્યું હોય તો વેચાણ ખાતું, ખરીદ પરત હોય તો ખરીદ પરતનું ખાતું, વેચાણ પરત કર્યું હોય તો વેચાણ પરતનું ખાતું. આ રીતના નોંધ કરવામાં આવશે. હવે નિયમ નંબર 3 જોશું આપણે, ઉપજ ખર્ચનો નિયમ. નિયમ નંબર 3, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એ શું કહે છે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ તો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે ઉપજ ખાતે જમા. આ છે એ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે. ખર્ચ કે નુકસાન થાય તો એને ખાતે ઉધાર કરવાનું, આવક કે ઉપજ થાય તો એને ખાતે શું કરવાનું? જમા કરવામાં આવશે. ખર્ચ કે નુકસાન થાય તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો અને આવક કે ઉપજ થાય તો આવક કે ઉપજ ખાતે જમા કરો. ધંધામાં ખર્ચ થાય તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરવો. એટલે ખર્ચ થયો હોય તો ખર્ચનું નામ લખવાનું, ઉપજ થયો હોય તો નુકસાન થયું હોય તો નુકસાનનું નામ લખી અને ઉધાર કરવાનું. અને જો આવક થાય તો આવકનું નામ લખી એને ખાતે જમા કરો, આવકના ખાતે, અને ઉપજ થાય તો ઉપજના ખાતે જમા. દાખલા તરીકે જોઈએ તો કે ₹500 પગાર ચૂકવ્યો, ₹500 પગાર ચૂકવ્યો.
તો પગાર આપણે જે ચૂકવ્યો છે, પગાર આપણો શું કહેવાય? ખર્ચ કહેવાય. પગાર આપણો શું કહેવાય? ખર્ચ કહેવાય. તો પગાર આપણો ખર્ચ છે, તો નિયમ શું કહે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો. તો પગાર ખર્ચ થયો કારણ કે ચૂકવ્યો છે, તો અહીંયા લખવાનું પગાર ખાતે ઉધાર. ખાતે ઉધાર. બીજું એક ઉદાહરણ જોઈએ તો કે રૂપિયા 500 કમિશન મળ્યું. 500 કમિશન મળ્યું છે. અહીંયા આપણને મળ્યું એટલે આપણને શું થઈ? આવક થઈ. આવક થઈ તો આપણને ઉપજ, આવક કયો કે ઉપજ કયો? તો ઉપજ થઈ છે, તો કેટલા ઉપજ થઈ? તો નિયમ શું કહે? આવક કે ઉપજ ખાતે શું કરવું પડશે? જમા કરવું પડશે. તો ઉપજનું નામ શું છે? કમિશન. તો કમિશન ખાતે શું કરશું? કમિશન ખાતે જમા કરવું પડે. હવે આપણે 2-4 એક્ઝામ્પલ જોઈ લઈએ. 3 નિયમો. 3 નિયમો યાદ રહી ગયા. નિયમ નંબર 1 શું કહે? વ્યક્તિ ખાતાનો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકતનો નિયમ શું કહે? માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ શું કહે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે આવક કે ઉપજ ખાતે જમા. હવે આપણે 2 એક્ઝામ્પલ આના જોઈ લઈએ. રૂપિયા 500 5000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રૂપિયા 1000 નો માલ મનોજ પાસેથી ખરીદો. ત્રીજું જોઈએ. રૂપિયા 300 મજૂરીના ચૂકવ્યા. ચોથું, રૂપિયા 2000 નું યંત્ર રોકડેથી વેચ્યું. રોકડેથી વેચ્યું. તો હવે આના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો આનું એક કોષ્ટક બનાવીએ આપણે. કેવી રીતના કોષ્ટક બનાવશું? તો કે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું એ પ્રમાણે નહીં. સૌથી પહેલા આપણે ખાનું બનાવશું ક્રમ. ત્યાર પછી આપણે બનાવશું ઉધાર જમાનું કારણ. ઉધાર જમાનું કારણ. ત્રીજું ખાનું આપણે બનાવશું ખાતાનું નામ. ખાતાનું નામ. ચોથું ખાનું આપણે બનાવશું ખાતાનો પ્રકાર. ખાતાનો પ્રકાર. અને ચોથું ખાનું આપણે બનાવશું ઉધાર કે જમા. કાં તો ઉધાર ને કાં તો જમા. છેલ્લું આપણે એક રૂપિયાનું ખાનું, રકમ રૂપિયાનું પણ લખી નાખીએ. એટલે આપણે આના પછીનું ચેપ્ટર જે આમનોંધ ભણવાની છે એ આમનોંધ જ આખી આમાં આવી જશે. હવે જો પેલું ક્રમ પેલો, રૂપિયા 5000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. શું લઈ આવ્યા આપણે? રોકડા. તો પહેલા તો કારણ લખવાનું છે. તો આપણે ધંધામાં રોકડ આવે કે જાય? તો કંઈ લખવાનું રોકડા લાવી ધંધો શરૂ કર્યો, એટલે ધંધામાં રોકડ આવે છે. તો અહીં લખવાનું રોકડ આવે છે. રોકડ આવે છે. તો રોકડ આવે છે તો આપણને આમાંથી કયું ખાતું મળશે? રોકડ ખાતું. તો ખાતાનું નામ કયું થયું? રોકડ ખાતું. રોકડ ખાતું. રોકડ આપણી શું કહેવાય? મિલકત. તો ખાતાનો પ્રકાર 3 માંથી કોઈ પણ એક આવશે. વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ. તો રોકડ મિલકત છે તો અહીંયા શું આવશે? માલ મિલકત. માલ મિલકત. તો માલ મિલકત
તો હવે પ્રકાર નક્કી થઈ ગયો તો હવે એના ઉપરથી નિયમ માલ મિલકતનો નિયમ શું કહે? આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીં રોકડ આવે છે કે જાય છે? આવે તો એને ખાતે શું કરશું? ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે 5000. આપણને ખ્યાલ છે દરેક વ્યવહારની અંદર બે ખાતા, ઓછામાં ઓછા બે ખાતા સંકળાયેલા. હવે બીજું જોઈએ, બીજી અસર તો કે રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરવા માટે રોકડા કોણ લઈ આવશે? તો કે ધંધાનો માલિક. તો માલિક ધંધામાં રોકડા લઈને આવ્યો છે, તો માલિક લેનાર થયો કે આપનાર થયો ધંધાને? તો માલિકે ધંધાને રોકડ આપી છે એટલે માલિક આપનાર છે. માલિક આપનાર છે. તો માલિક આપનાર હોય હંમેશા, ત્યારે આપણે આગળ જોઈ ગયા ખાતાના પ્રકારમાં માલિક આપનાર હોય એટલે હંમેશા મૂડી ખાતું આવે. તો મૂડી ખાતું કેનું છે? માલિકનું. તો માલિક કોણ થયો? વ્યક્તિ. તો ખાતાનો પ્રકાર કયો આવશે? વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો લેનાર છે કે આપનાર છે? તો કે આપનાર છે. તો આપનાર ખાતે શું આવે? જમા. કેટલા રૂપિયા? તો કે 5000. એક વ્યવહાર પૂરો થયો. ત્યાર પછી બીજો વ્યવહાર જોઈએ આપણે. રૂપિયા 1000 નો માલ મનોજ પાસેથી ખરીદો. શેની ખરીદી કરી? મનોજ પાસેથી માલ ખરીદો છે. જ્યારે માલની ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે કે જાય? તો કે માલ આવે છે. તો અહીં લખવાનું કારણમાં માલ આવે છે. માલ શું કામ એને આવે છે? તો કે માલનું આપણે શું કર્યું? ખરીદી કરી છે. તો હવે ખાતાનું નામ શું આવશે? ખરીદ ખાતું. ખરીદ ખાતું. ખરીદ ખાતું માલનું ખાતું. તો પ્રકાર કયો આવશે? માલ મિલકત. માલ મિલકત. માલ મિલકતનો નિયમ શું કહે? આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ આવે છે કે જાય છે? આવે તો ઉધાર. રૂપિયા કેટલા? 1000. બીજું ખાતું ગોતીએ. મનોજ પાસેથી ખરીદો. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર ઉધાર છે. તો મનોજ પાસેથી આપણે માલ ખરીદો. તો મનોજ લેનાર થયો કે આપનાર થયો? તો કે મનોજ આપનાર થયો. અહીં લખવાનું મનોજ આપનાર છે. મનોજ આપનાર છે. મનોજ આપનાર છે. તો આમાંથી ખાતું કયું મળશે આપણને? મનોજનું ખાતું. મનોજ ખાતું. તો મનોજનું ખાતું મળ્યું. મનોજ કોણ છે? વ્યક્તિ છે. તો પ્રકાર કયો આવશે? વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીં લેનાર છે કે આપનાર છે? આપનાર. તો આપનાર ખાતે શું આવશે? જમા. રૂપિયા 1000. ત્યાર પછી ત્રીજું જોઈએ આપણે. રૂપિયા 300 મજૂરીના ચૂકવ્યા. શેના ચૂકવ્યા? મજૂરીના. ચૂકવ્યા એટલે મજૂરી આપણો શું કહેવાય? ખર્ચ કહેવાય. તો લખવાનું મજૂરી ખર્ચ છે. મજૂરી ખર્ચ છે. તો મજૂરી ખર્ચ છે. તો આમાંથી ખાતું કયું મળ્યું? મજૂરી. અહીં લખવાનું મજૂરી ખાતું. તો ખર્ચ છે એટલે પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. તો ઉપજ ખર્ચનો નિયમ શું કહે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે ઉપજ ખાતે જમા. તો ખર્ચ છે તો એને ખાતે શું આવશે? ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે 300. આ ખાનું ન કરો તો પણ ચાલે, જરૂરી નથી. આ તો આપણને રકમ લખતા આવડે એટલા માટે થઈને મેં લખ્યા છે, કારણ કે આના પછીનું ચેપ્ટર નામનું છે એ આ જ રીતના આને આધારે જ કરવાનું, ખાલી ફોર્મેટ ચેન્જ થશે લખવાનું. એટલા માટે થઈને આ રૂપિયા હું ખાનું લખ્યું છે. પછી સ્પષ્ટ કીધું ચૂકવ્યા. શું આપ્યું હશે? રોકડા ચૂકવ્યા હોય તો રોકડા ચૂકવ્યા મજૂરીના. તો રોકડ આવે કે જાય? તો કે જાય છે. તો અહીં લખવાનું રોકડ જાય છે. આમાંથી કયું ખાતું મળશે આપણને? તો કે રોકડ ખાતું. તો રોકડ ખાતાનો પ્રકાર કયો આવે? તો કે માલ મિલકત. આપણી મિલકત છે એટલા માટે. માલ મિલકતનો નિયમ શું કહે? આવે તો ઉધાર, જાય તો જમા. તો આવે છે કે જાય છે? તો કે જાય છે. જાય તો જમા.
300 રૂપિયા. ત્યાર પછી છેલ્લું એક્ઝામ્પલ, રૂપિયા 2000 નું યંત્ર રોકડેથી વેચ્યું. 2000 નું યંત્ર રોકડેથી વેચ્યું. તો હવે 2000 નું યંત્ર રોકડેથી વેચ્યું. યંત્ર વેચ્યું કેવી રીતના? પણ રોકડેથી. એટલે આપણને શું મળ્યું? રોકડા મળ્યા. તો રોકડ આવે કે જાય? તો કે આવે છે. તો રોકડ આવે છે. રોકડ આવે છે. રોકડ આવે છે તો કયું ખાતું મળે એમાંથી? રોકડ ખાતું. પ્રકાર કયો આવશે એનો? તો કે માલ મિલકત. કારણ કે રોકડ આપણે શું કહેવાય? માલ મિલકત. નિયમ શું કે માલ મિલકતનો? આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ આવે છે, આવે તો ઉધાર. કેટલા રૂપિયા આપ્યા છે આપણને? તો કે 2000. ત્યાર પછી યંત્ર વેચ્યું, મિલકત વેચી. મિલકત વેચીએ તો મિલકત આવે કે જાય? તો કે મિલકત જાય છે. તો લખવાનું યંત્ર જાય છે, અથવા તો મિલકત જાય છે એમ પણ લખો. આમાંથી કયું ખાતું મળશે? તો કે યંત્ર ખાતું. યંત્ર ખાતું. યંત્ર આપણે શું કહેવાય? મિલકત. તો પ્રકાર કયો આવશે? માલ મિલકત. માલ મિલકતનો નિયમ શું કે? આવે તો ઉધાર, જાય તો જમા. તો યંત્ર આવે છે કે જાય છે? તો કે જાય છે, જાય તો જમા. 2000. તો આ રીતના આપણે ઉધાર જમાના નિયમો છે એ તૈયાર કરવાના છે. ઉધાર જમા ખાતાના પ્રકાર ઓળખતા આવડવા જોઈએ, ખાતા ગોતતા આવડવા જોઈએ. એને આધારે નિયમ ઉપરથી ઉધાર જમા કરશું, પછી રૂપિયા લખશું. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ અભ્યાસ કરશું આ જ ચેપ્ટર.